એટીએમમાંથી પૈસા નહીં અનાજ નીકળશે। જી હા, હવે પૈસાની જેમ જ એટીએમમાંથી પણ અનાજ ઉપાડવાની સુવિધા મળવાની છે। અત્યાર સુધી તમે એટીએમમાંથી માત્ર પૈસા જ ઉપાડ્યા હશે, પરંતુ વધુ એક સુવિધા શરૂ થવાની છે, જેનાથી તમે એટીએમમાંથી અનાજ પણ ઉપાડી શકશો। રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન એટીએમની ભાવનગરમાં આજથી શરૂઆત થઈ રહી છે, જેમાં ગ્રાહકોને પોતાના અનુકૂળ સમય એટીએમમાંથી અનાજનો જથ્થો મળી રહેશે। ભાવનગરમાં આજથી અનાજ એટીએમ શરૂ થવાનું છે, જેમાં 1000 કિલો ઘઉં અને 1000 કિલો ચોખા એક સાથે સંગ્રહિત થઈ શકશે। આટલું જ નહીં, પરંતુ ત્યાં ગોડાઉનની પણ સુવિધા ઊભી કરાશે, જેમાં 4 થી 5000 કિલો અનાજ સંગ્રહિત કરાશે અને આ એટીએમમાંથી રાજ્યના કોઈપણ રાશન કાર્ડ કે જેમને અનાજનો જથ્થો મળવા પાત્ર છે તે અનાજ લઈ શકશે। અનાજ એટીએમથી સરકારી અનાજ સગે વગે કરવાની ઘટના પર બ્રેક વાગી જશે। આવતીકાલે કરચલિયાપરા ખાતે કે જ્યાં ગરીબ અને જરૂરિયાતમંદ વિસ્તારના જે લાભાર્થીઓ છે, લાભાર્થીઓને ધ્યાને રાખી અને આ વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે। ખાસ કરીને ગરીબ અને જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એ પોતાની રોજીરોટી ગુમાવ્યા વગર, મજૂરી ગુમાવ્યા વગર 24 કલાકની અંદર આ એટીએમ ઉપરથી પોતાનું અનાજ મેળવી શકે। રેશન શોપ ડીલરોની મનમાની અને ગેરરીતિને કારણે ગરીબ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે અને તેમાં ઉકેલ રૂપે સરકાર દ્વારા બેંકના એટીએમની જેમ જ અનાજનું પણ એટીએમ શરૂ કરવાનું વિચાર્યું હતું। ઓરિસ્સામાં આ પ્રકારનું એટીએમ છે, પરંતુ તે મશીનમાં ઓછો જથ્થો સંગ્રહિત થઈ શકતો હોવાને કારણે લોકો તેનો પૂરતો ઉપયોગ નહોતા કરી શકતા, જેથી વધુ જથ્થો સંગ્રહ થઈ શકે અને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટે અનાજ વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ પોતાના મત વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ ગ્રીન એટીએમ ભાવનગરથી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ભાવનગર શહેરના આર્થિક અને સામાજિક રીતે પછાત વિસ્તાર કરચલિયાભરામાં શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। આ સરકારનું જે અન્નપૂર્ણા એટીએમ જે મૂકવામાં આવ્યું છે એનાથી અમને ફૂલ રાહત થવાની છે અને વગર લાઈને ઊભું રીધા વગર અમને અનાજનું વિતરણ મળવાનું છે 24 કલાક। જ્યારે અમારે એમ થાય કે ભાઈ અમારે અનાજ લેવું છે, ત્યારે અમને અનાજ કોઈ પણ લાઇનમાં ઊભા રહ્યા વગર અમને અનાજ મળવાનું છે અને અમારે રોજીરોટી પાડવાની કાંઈ જરૂર છે નહીં। અને આ સરકારનું ફૂલ કામ સારું કહેવાય કે અમારા મધ્યમ વર્ગ માણસને જ્યારે જરૂર પડે ત્યારે અમે આ એટીએમમાંથી અમારું અનાજ લઈ શકીએ છીએ।